લદ્દાખમાં એલએસી પર હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ તો ચીનના 43 સૈનિકો માર્યા ગયાના અહેવાલ સાથે સ્થિતિ મુદ્દે યુએનએ વ્યક્ત કરી ચિંતા। ભારત ચીન વિવાદ મુદ્દે ગરમાઈ રાજનીતિ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર નિશાન સાથે જણાવ્યું, પીએમ મોદી ચૂપ કેમ છે? અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મીઓની હડતાળ, આઉટસોર્સિંગ થતું હોવાનો કર્મચારીઓનો આરોપ। સવારે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાકમાં 25 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ભાવનગરમાં 1 ઇંચ તો સુરત દાહોદમાં વરસાદી માહોલ। જૂનાગઢમાં કોરોના વાયરસના 3, ભાવનગરમાં 2 કેસ તો રાજ્યમાં 524 નવા દર્દી સાથે કુલ કેસનો આંકડો 24,628 પર પહોંચ્યો। સમગ્ર દેશમાં કોરોનાના 24 કલાકમાં નવા 11,000 કેસ સાથે કુલ 3,54,000 કેસ તો વિશ્વમાં કુલ કેસનો આંકડો 82,64,000 ને પાર। નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। ખાસ રજૂઆત લઈને અમે આવ્યા છે। વાત ભારત અને ચીનના વિવાદની છે, પરંતુ આ વિવાદની ચર્ચા કરીશું તેની પહેલા એક અતિ મહત્વના સમાચાર પર નજર કરીશું। વાત ગુજરાતમાં મેઘરાજા જે રીતે મહેરબાન થયા છે, રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે તો વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અરુણ, વહેલી સવારથી જ જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, શું છે લેટેસ્ટ અપડેટ, શું છે આંકડા વરસાદી? આજે સવારે 6 કલાકથી સવારે 8 વાગ્યા સુધી એટલે કહી શકાય કે 2 કલાકના જે માહિતી પ્રાપ્ત થઈ તે મુજબ સૌથી વધુ વરસાદ જોઈએ તો ભાવનગર તાલુકામાં પડ્યો છે। ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ ઉપરાંત સુરત જિલ્લાના 84 તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। અન્ય 23 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ થયો છે। એટલે કહી શકાય કે છેલ્લા 7 દિવસની તુલનામાં વરસાદનું જોર આજે ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી દિવસોમાં ચોક્કસ રીતે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં રહેશે। પરિણામે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ચોમાસાનો સવાલ છે ત્યાં સુધી જે રીતે 97% થી 104% જેટલો ચોમાસુમાં વરસાદ રહેશે, પરિણામે કહી શકાય કે આ વર્ષનું ચોમાસું પણ સારું જાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે ને જે રીતે હવામાન વિભાગે પણ આ સંદર્ભે આગાહી કરી છે। જી અરુણ, ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સતત મેઘ મહેર સમગ્ર ગુજરાતમાં અને આ સાથે જ રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક ધીમી ધારે પણ વરસાદ વરસશે। તો 40 વર્ષ બાદ ભારત અને ચીન વિવાદ સામે આવતા હવે પાકિસ્તાન બાદ ચીનની ડ્રેગલ ચાલ સામે આવી છે। ગઢવાલ ઘાટીમાં છેલ્લા 2 દિવસથી ઘર્ષણ સર્જાતા ભારત અને ચીનના સૈનિકો આમને સામને થયા અને પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું। બંને દેશો વચ્ચે ઘર્ષણમાં કેટલાક જવાનો શહીદ તો સામેથી ભારતનો પણ ચીનને જડબાતોડ જવાબ। શું હતી સ્થિતિ અને હવે કેવી રહેશે આગામી રણનીતિ, જોઈએ અમારો વિશેષ અહેવાલ। ચીનથી ચેતજો, બદલો લેજો। તો ચીને ફરી એકવાર ધોખાધડી કરી છે અને આ વખતે ધોખાધડી છે એલએસી પર છે અને આ સાથે જ હવે તમામ ભારતીયો એક જ વાત પોકારી રહ્યા છે, માત્ર ને માત્ર બદલો। વિશ્વાસઘાત હવે સહન કરવામાં નહીં આવે, કારણ કે ગઢવાલ ઘાટીમાં ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે અને આ જ શહીદ થયેલા તમામ જવાનોની શહાદતનો હિસાબ આપવો જ પડશે। ચીનના 42 સૈનિકો માર્યા ગયાના અહેવાલ છે, પરંતુ સાચો આંકડો હજી સુધી ચીન તરફથી નથી મળી રહ્યો। ચીને યુદ્ધાભ્યાસ શરૂ કર્યા હોવાની પણ સામે માહિતી આવી રહી છે, પરંતુ બીજી બાજુ આ તરફ ભારતમાં બેઠકો પર બેઠકો યોજાઈ રહી છે। ગત રાત્રે મોડી રાત સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ મંથન કર્યું હતું, પરંતુ આખરે સવાલ અહીં જ આવીને અટકશે કે ક્યારે લેવાશે બદલો, ક્યારે આ 20 સૈનિકો
કે જેઓ શહીદ થયા છે તેમની શહાદતનો બદલો ક્યારે લેવામાં આવશે? તો એલએસી પર અત્યારે સેના એલર્ટ મોડ પર છે. ત્યાં જ આ વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, કારણ કે એક તરફ ભારતમાં દિલ્હીમાં ગતિવિધિઓ તેજ થઈ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? શું છુપાવી રહ્યા છે? જવાબ આપો. હવે બહુ થઈ ગયું. અમે જાણવા ઈચ્છીએ છીએ કે આખરે થયું શું છે, કારણ કે વાતો ઘણી બધી થઈ રહી છે, પરંતુ સાચી વાત શું છે તે અમને જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે ચૂપ છે તેવું સ્પષ્ટ રાહુલ ગાંધી ટ્વિટરના માધ્યમથી પૂછી રહ્યા છે અને આ જ ટ્વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તો ભારતના લદ્દાખના જે જમીની ટુકડા માટે કોઈ પણ વિખવાદ નથી, એ જગ્યા એટલે કે ગલવાન ઘાટી, અને આ જ ઘાટીમાં ઘૂસી આવીને ચીને પહેલેથી જ ડોકલામ જેવી હરકત કરી. 6 જૂને ભારત અને ચીન વચ્ચે વાતચીત થઈ, સમજૂતી થઈ કે ચીન એ જગ્યા છોડી દેશે. ભારતે પણ કહ્યું કે ત્યાં સેનાની ટુકડી નહીં રાખે, પણ 16મીની રાત્રિએ ચીન કાચિંડાની જેમ તમામ હદ વટાવી દીધી. ગલવાનમાં દગાખોર ડ્રેગનની ગદ્દારી. સળગતી સરહદ પર ચાંપ્યો યુદ્ધનો પલીતો. શાંતિ વાર્તાના નાટક વચ્ચે ડ્રેગન બેફામ. દેશના 20 જવાનો લદ્દાખ સરહદે શહીદ. જવાબમાં 43 ચીની સૈનિકોને પણ કર્યા ઠાર. 5 દાયકામાં પહેલીવાર ચીન સાથે ભારતની સરહદ સળગી રહી છે. યુદ્ધના નગારા વાગી રહ્યા છે. લદ્દાખ પાસે આવેલી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક ચીને ધાડે ધાડા ઉતાર્યા. માહોલ એવો થઈ ગયો છે કે જાણે હમણાં ચીન હુમલો કરી દેશે. ભારતે પણ ડ્રેગનના ફૂંફાડા સામે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો અને એટલું જ સૈન્ય સામે ઉતારી દીધું. 6 જૂને બંને રાષ્ટ્રો વચ્ચે સમજૂતી થઈ. ચીને શાંતિપૂર્ણ રીતે પાછું ખસી જવા સહમતિ દર્શાવી, પણ આ તો કાચિંડાની જાત. સહમતિ તો કહેવા ખાતર દર્શાવી હતી. ચીની સૈન્ય ભારતના લદ્દાખમાં ઘૂસી આવ્યું અને પાછું જવાને બદલે ભારતની ટુકડીઓને જ જતા રહેવા દમદાટી આપવા લાગ્યું. પછી શું હતું? ભારતીય સૈન્યએ પણ આંખ દેખાડવી જ પડી. દાવો થઈ રહ્યો છે કે ફાયરિંગ તો નથી થયું, પણ ચીને કાંટાળા તાર વીંટાળેલી લાકડીઓથી ભારતીય જવાનોને નિશાન બનાવ્યા. સેનાના કર્નલ સહિત 20 જવાનો શહીદ થઈ ગયા. જાબાદ જવાનોએ ચીનને પણ નાની યાદ અપાવી દીધી. ભારતીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અને ચાઇનીઝ અખબાર ગ્લોબલ પોસ્ટે પણ કરેલા સ્વીકાર અનુસાર ભારત કરતાં પણ ચીનને વધારે નુકસાન પહોંચ્યું. ચીનના 43 સૈનિકો ઠાર થયા અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા. પણ સવાલ એ છે કે આખરે ડ્રેગનને અચાનક થયું શું? અમેરિકા સહિત પૂરા વિશ્વથી ચારે તરફથી ઘેરાયેલું ચીન આખરે આ શેના ધમપછાડા કરી રહ્યું છે? ચીનમાં જનતા છે સત્તાધીશોથી ત્રસ્ત. ચાઇનીઝ સરકાર સામે જનતા આકરા પાણીએ. શું જનતાનો રોષ ઠારવા ચીનની હરકત? અગાઉ પણ આવું જ કરી ચૂક્યું છે ચીન. કારણ વિના ભારતની સરહદમાં ઘૂસણખોરી. આ પહેલીવાર નથી. નગરોળ, નફ્ફટ, નાલાયક ચીનની સરહદ જેટલા પણ દેશને લાગે છે, અથવા તો ચીનની સમુદ્રી સીમા પણ જેટલા દેશ સાથે જોડાય છે, એ બધા જાણે છે કે ખંધુ ચીન હંમેશા બીજા રાષ્ટ્રોની જમીનો હડપવા લબકારા કરતું રહેતું હોય છે. ચીની ડ્રેગનના મોએથી વિસ્તારવાદની નીકળતી આગ ભારતની સરહદે પણ અવારનવાર ગરમી લાવતી રહે છે.
ડોકલામનો વિવાદ હજુ માંડ પૂરો થયો હતો ત્યાં લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટી કે જે સત્તાવાર રીતે LAC થી અંદરની તરફ ભારતની બાજુએ આવેલો વિસ્તાર છે ત્યાં ચીની સૈનિકો છેક અંદર સુધી ઘૂસી આવ્યા. એક સંભાવના એવી પણ છે કે જ્યારે ચીનમાં પ્રજાનો રોષ સરકાર તરફ વધી જાય ત્યારે ચીન સરહદે ઉંબાડિયા કરીને ધ્યાન ફેરવવાની કોશિશ કરે છે. સામ્યવાદી ડ્રેગન સરકાર આ વખતે પણ એમ જ કરી રહી હોય. ગલવાન ઘાટીનો વિવાદ ક્યારે પૂરો થશે એ નક્કી નથી, પણ 15મી અને 16મી જૂનના લોહિયાળ સંઘર્ષ પછી એટલું નક્કી છે કે આ છેલ્લા 5 દાયકાનો સૌથી ખતરનાક ટકરાવ છે. દુનિયા આખીના જીવ તાળવે ચોંટી ગયા છે કે ક્યાંક બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી ન નીકળે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો લદ્દાખની ગલવાન ઘાટી પર જે રીતે અથડામણ થઈ અને આ જ અથડામણ બાદ અત્યારે સમગ્ર દેશમાં લોકો, સમગ્ર ભારતવાસીઓ અત્યારે ભભૂકી ઉઠ્યા છે, કારણ કે વાત છે શહાદતના બદલાની. આ જ વિષય પર અત્યારે ચર્ચા કરવામાં આવશે અને તમામ ચર્ચા માટે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. વરિષ્ઠ પત્રકાર નિલેશ ઢોલકિયા, આ સાથે જ છે વિશ્લેષક રાજકોટથી મિલન ખીરા અને આ સાથે જ જોડાયા છે રક્ષા વિશેષજ્ઞ લલિતજી રાવલ. આપ તમામનું સ્વાગત અમારી ચર્ચામાં. સૌથી પહેલા નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ નિલેશજી કે વાત માત્ર અત્યારે એક જ થઈ રહી છે. અથડામણ તો થઈ લદ્દાખની ગલવાન વેલીમાં, પરંતુ ત્યારબાદ હવે દેશવાસીઓના મોઢે એક જ સૂર, બદલો બદલો અને માત્ર બદલો. બેનજી, સૌપ્રથમ ભારતના રક્ષા કાજે શહીદ થયેલા 20 સૈનિકોને મારા નતમસ્તક શ્રદ્ધાંજલિ સાથે બોર્ડર પર તમામ જે ભારતના સપૂતો ભારત દેશની રક્ષા કાજે છે તેમને સલામ. ભારતની જનતામાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે. એનું કારણ છે નીચ ચીન, નાપાક પાક અને કંગાળ નેપાળ. આ ત્રણેય ભારતના કહેવાતા પડોશી દેશો અત્યારે ભટકી ચૂક્યા છે. શું કામ ભારતની વિરુદ્ધ થયા છે તે મોટો પ્રશ્ન છે. પણ મૂળ મુદ્દો અત્યારે વાત ગલવાન ઘાટીના ચીન દ્વારા થયેલા હુમલા બાબતે કરીએ તો આંતરરાષ્ટ્રીય રીતે જે રીતે ચીન વિશ્વભરમાં બદનામ થઈ ગયું છે, એટલે જ દુનિયામાં કોઈ પણ જેની ઉપર ભરોસો ન કરી શકાય તેવી રાષ્ટ્રસત્તા હોય કે લોકો હોય તો તે છે ચીન. બિલકુલ જેની ઉપર ભરોસો ન રાખી શકાય તેવા માણસો. અને ચીન કદાચ એટલા માટે ભારત ઉપર હુમલો કર્યું છે કે આંતરિક વિખવાદ ચીનના રાષ્ટ્રપતિ ઉપર જે રીતે અંદરથી દબાવાયો છે, બેકારી ખૂબ ફાટી નીકળી છે, કોરોના માટે થઈને વિશ્વભરમાં બદનામ થયું છે. અને એવા સમયે ચીન પ્રતીત કરવા માંગે છે કે અમે હજી પણ બળવાન છીએ, કોરોનાથી અમે દૂર છીએ, અમે મહાસત્તા છીએ અને અમે મહાસત્તા રહીશું. અને આ તરફ ભારતને G7માં અમેરિકાએ જે રીતે આમંત્રણ આપ્યું છે એ રીતે ચીનના પેટમાં તેલ રેડાયું હોય એટલે બદલાની ભાવના સાથે દુનિયાને દેખાડી દેવા માટે કદાચ પોતે સક્ષમ છે તેવું કહેવા માટે બિનજરૂરી એવા ભારત ઉપર એણે હુમલો કર્યો છે. LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, જે 3488 કિલોમીટરની છે અને એ પણ ગલવાન ઘાટી ભારતમાં છે, ભારતની અંકુશ રેખાની અંદર છે. તો શું કામ ચીને આવું કર્યું? તો મારી દ્રષ્ટિએ ચીનને વિશ્વને પોતાની તરફ આકર્ષવા હતા એટલે આ અપકૃત્ય કર્યું છે. અને આપણે જે 255 કિલોમીટરનો રોડ રસ્તો બનાવ્યો છે એ એને એવું લાગ્યું છે કે આ લોકો અમારા એપ્રોચ કરવા, ભવિષ્યમાં જો લડાઈ થાય તો ઇઝીલી એક્સેસેબલ ડિસ્ટન્સ ભારત માટે બાય વે ઓફ રોડ બને. એ બધી વસ્તુની નોંધ કરીને અગેન કહું છું, નીચ ચીને આ અધમ કૃત્ય કર્યું છે. જી જી બિલકુલ. આપણી સાથે વિશ્લેષક મિલનજી પણ છે. મિલનજી, જે રીતે વાત બદલાની થઈ રહી છે અને જે ચીને કૃત્ય કર્યું છે અત્યારે ઠેર ઠેર થૂ થઈ રહી છે ચીનની, તેમ કહીએ તો તેમ પણ કહી શકાય, પરંતુ વાત અત્યારે બદલાની છે. હવે શું ભારત તરફથી, સરકાર તરફથી હવે શું? જી, હવે આપની વાત ખૂબ જ સાચી છે કે અત્યારના દરેક ભારતીયોના મનમાં ખૂબ જ આક્રોશ છે કે ભાઈ આપણા જે 20 જવાનો શહીદ થયા છે એની શહાદતનો બદલો લેવો જ પડે. આપણે અંગત રીતના પણ ઈચ્છા એવી જ છે કે આપણે એની જોડે બદલો લઈએ, બરોબર છે, પણ અત્યારના સમય અને સંજોગો આપણી ફેવરમાં નથી. માટે આપણે એને અત્યારના યુદ્ધની દ્રષ્ટિએ એને બદલો ન લેવાય, એની બદલે ફક્ત સૈનિકોનો જમાવડો કરી અને આગળ ચમકલું થતા રોકી શકાય. બાકી જે બદલો લેવાની વાત છે તે અલગ રીતના લઈ શકાય છે, રાજનીતિક રીતના, કૂટનીતિક રીતના અને આર્થિક રીતના આપણે એની જોડે બદલો લઈ અને તેને પાયમાલ કરી શકીએ છીએ.
યુદ્ધની દ્રષ્ટિએ અત્યારના જો જોવા જઈએ તો આપણે અત્યારના એટલા સક્ષમ નથી કે ચાઇના જેવા મહારથીને કે મહાસત્તાને આપણે હરાવી શકીએ. ત્યાં સુધી હું તમને કહી શકું છું કે અમેરિકા પણ અત્યારના પેન્ટાગોન આપણા સર્ક્યુલર આવ્યો હતો અથવા તો લોકોએ વાત બહાર પાડી હતી કે અત્યારના સંજોગોમાં અમેરિકા ખુદ એટલું સક્ષમ નથી કે ચાઇનાને હરાવી શકે. હવે આપણી સાથે જો આંકડાકીય વાત કરીએ તો ઓલમોસ્ટ બંનેનું લશ્કર સરખું છે. આપણું લશ્કર જે છે અત્યારના તમને પાક્કો ફિગર આપું તો 21,40,000 માણસો છે આપણી આગળ, સૈનિકો છે આપણી આગળ, અને ચાઇના આગળ પણ 23 લાખ આસપાસ છે. બરોબર છે. પણ જે બાકીની જે મશીનરી છે, ટેન્ક છે તો આપણી આગળ 4,500 ટેન્ક છે, તો એ લોકો આગળ 7,500 ટેન્ક છે. આપણી આગળ આર્ટિલરી જે છે એ 5,600 છે, તો એ લોકો આગળ 6,000 છે. બોફોર્સ જેવી આર્ટિલરીની વાત કરીએ તો આપણી આગળ 5,000 છે, તો એની આગળ અંદાજે 10,000 જેવી છે. ફાઇટર પ્લેનની વાત કરીએ તો આપણી આગળ ફક્ત 325 ફાઇટર પ્લેન છે, જ્યારે ચાઇના આગળ 1,150 છે. કોમ્બેટ પ્લેનની વાત કરીએ તો 329 સામે તે લોકો આગળ 650 છે. હેલિકોપ્ટર આપણા 725 છે, તો એની આગળ 1,170 છે. એટલે એવું માની શકાય કે મિલિટરી પાવર રીતના આપણને ખૂબ જ સુપર પાવર છે. એટલે જો અત્યારના આપણે યુદ્ધ કરવાનું કોશિશ કરશું તો આપણે 1962 કરતા પણ ખરાબ રીતના તકલીફ પડી શકે છે. કોરોનાના હિસાબે આપણી આર્થિક હાલત અત્યારના ખૂબ જ ખરાબ છે. એટલે બદલો લેવાની ખૂબ જ જુસ્સો અને ભાવના હોવા છતાં પણ આપણે કંઈ કરવું ન જોઈએ અત્યારના. એની બદલે જે ચાઇનાના મજબૂત પાસાઓ છે એને તોડી નાખવા જોઈએ, એને વિશ્વની અંદર એકલું પાડી દેવું જોઈએ, અને એનાથી આપણે એટલો ગંભીર પ્રહાર કરી શકશું કે જેથી બીજી વખતે ઊભું ન થઈ શકે. મિલનજી, સક્ષમ નથી, તમે આંકડા પણ બતાવ્યા, ક્યાંક ને ક્યાંક ચીન આગળ છે આપણા કરતા, પણ હવે સક્ષમ થવા શું કરવું જોઈએ? જી, સક્ષમ થવા માટે થઈને આપણે પણ આપણું જે મિલિટરી પાવર જે છે એ વધારવો પડશે. આપણું જે મિલિટરીનું બજેટ છે એ ઘણા અંશે વધારવું પડશે. આપણે ટેકનોલોજી ઉપર ભાર મૂકવો પડશે. આપણે સર્વેલન્સ ઉપર ભાર મૂકવો પડશે. આપણે બીજા જે ફાઇટર પ્લેન્સ જે છે તે અત્યારને જે રફાલ આપણે મંગાવ્યા છે, એવી જ રીતના તેજસ આપણે બનાવી રહ્યા છીએ, તો એની ક્વોન્ટિટી જે છે આપણે ઘણા અંશે વધારવી પડશે. સબમરીનો વધારવી પડશે કે જેથી કરીને આપણી સામે કોઈ આંખ ઊંચું કરીને જોઈ ન શકે. અને જ્યાં સુધી આજે જે લાંબી પ્રોસેસ છે, આ શોર્ટ પ્રોસેસ નથી કે ભાઈ 2 દિવસ 15 દિવસ મહિના દિવસની અંદર થઈ શકે. એટલે જ્યારે આપણે બેકગ્રાઉન્ડની અંદર મિલિટરીની અંદર તૈયારીઓ કરી રહ્યા છીએ ત્યારે એ સમયે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, માહિતી છે, એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. હવે આપણે કદાચ આઈડિયા હશે કે ચાઇનાની અંદર ઘણી બધી જે વેબસાઇટ્સની ગૂગલની જે છે બ્લોક છે ત્યાં આગળ, આપણે ત્યાં ચાઇનાની અંદર શું થઈ રહ્યું છે એની વિગતો જલ્દીથી ચાઇનાની બહાર આવતી નથી. એની લોખંડી દિવાલોની પાછળ કેદ છે. એટલે આપણે એ દિવાલોને ભેદવી પડશે, એના ભેદ જાણવા પડશે, અને એના પછી આપણે સ્ટ્રેટેજી બનાવી અને એના ઉપર એટેક કરવો જોઈએ. ત્યાં સુધી જે આપણા ઉપર એ લોકો ઇકોનોમિકલી જે તૂટી પડેલા છે એને આપણે માળખું આપણે તોડવું પડશે. જેમ કે ફટાકડા તમે લઈ લો, મોબાઈલ ફોન્સ લઈ લો, મોબાઈલ ફોનની એસેસરીઝ લઈ લો, તો આની અંદર અબજો નહીં કરોડો અબજો રૂપિયાનું આની અંદર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્ડિયાની અંદર વેચે છે. હું તમને સાવ સાદું એક્ઝામ્પલ આપું તો કે ભાઈ 10 થી 12,000 રૂપિયાનો ફોન મળે છે, એની મેન્યુફેક્ચરિંગ કિંમત જે છે એ ફક્ત 2,000 રૂપિયા આસપાસ છે. તો એનો મતલબ એમ થયો કે એક મોબાઈલ ફોન બનાવવાથી એને 8 થી 10,000 રૂપિયાનો ફાયદો થાય છે. તો આ જ વસ્તુ ઇન્ડિયા કેમ નથી બનાવતું, જેથી કરીને આપણું વિદેશી હુડિયામણ વિદેશ જતા બચે અને ચાઇનાને મજબૂત આપણે જ કરીએ છીએ, તો આપણે એને રોકવું પડશે. જી, બિલકુલ. બોયકોટ થવાની તો વાત અત્યારે થઈ જ રહી છે, સમગ્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં. આપણે આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર ઇન્ડિયા સર્વોપરી થઈ શકે છે. બિલકુલ. આપણે લલિતજીને ખાસ પૂછીશું કે લલિતજી, જે રીતે સમગ્ર વાત અત્યારે લદ્દાખની ગલવાન વેલીમાં અથડામણ થઈ તેની ચાલી રહી છે, અને આ જ અથડામણ બાદ અત્યારે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે, પરંતુ સવાલ એક અહીં આપના માટે એવું થઈ રહ્યું છે કે આ હથિયાર વિનાની લડાઈ કેમ? આ હથિયાર વિનાની લડાઈ નથી બેન મારા. આટલી બધી જાનહાનિ બંને પક્ષે જે થઈ છે એ હથિયાર વગર વાતોથી ન થઈ શકે. આ બીજા પ્રકારનું હથિયાર વપરાણું, પણ મૂળ હથિયારથી જ આ થયેલું છે. હવે આગળ વધુ આ વિવાદની આપણી જે બેકબોન લાઈન છે એ એકચ્યુઅલી ડિફાઇન હજી સુધી થઈ નથી. એટલે આપણે માનીએ છીએ કે આપણો વિભાગ છે, આપણો ભાગ છે, ને એ માને છે એનો ભાગ છે. એના તહત આપણા સૈનિકો જયારે પેટ્રોલિંગ કરતા એની સરહદમાં ઘૂસે છે, એના સૈનિકો આપણી પણ સરહદમાં ઘૂસે છે.
ત્યારે ધક્કા મુક્કી થઈ અને વાતનો વિરામ થઈ જાય છે ત્યાં. બિલકુલ. પણ આ વખતે 5મી મે જ્યારે ચાઇનાએ ઇન્ટેન્શનલી લદ્દાખ ઈસ્ટમાં જે એને આખું ઊભું કર્યું છે એના પાછળનું જો કારણ જોઈએ તો હું નિલેશભાઈની વાતને થોડી આગળ વધારો હા બોલો. કે સૌથી મોટું ને મેજર કારણ ચાઇનાની વિશ્વ ખાતે આખી થૂ થઈ ગઈ છે. એમાંથી ચાઇનાના લગભગ 1000 જેવા જાયન્ટ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ એ ત્યાંથી નીકળી રહ્યા છે અને એ નીકળી રહ્યા છે ત્યારે એમની નજર એમની મીટ ઇન્ડિયા તરફ છે. કારણ કે સ્કિલ્ડ મેન પાવર અને બધી જ રીતે સંસાધનથી સજ્જ એવો ભારત દેશ છે. એટલે ભારત તરફ જયારે એમની આવવાની વાત સાંભળી એટલે તેલ રેડાયું ચાઇનાના પેટમાં. હવે ચાઇના એને અટકાવી કેવી રીતે શકે? તો આ રીતે ભારત અત્યારે સલામત નથી એવું જો વિશ્વ સમક્ષ સાબિત કરે તો એ કદાચ એના આ ગોલમાં સફળ થાય. એના માટે એને એક છમકલા રૂપે કે એના કેલ્ક્યુલેશન પ્રમાણે એક લિમિટેડ એક છમકલું કરી અને ભારતને પાછું પાડવું, ભારતને બદનામ કરવું, એ વૃત્તિથી એ જયારે આ કર્યું. પણ એ ભારતની ક્ષમતા અને સૈન્ય તાકાતથી મારી દ્રષ્ટિએ હજી પણ અજાણ હશે, અધરવાઇઝ આવું દુસ્સાહસ ન કરે. એમણે જે પ્રમાણે કર્યું આગળ એ સિવાય પણ આપણા જે રોડ કન્સ્ટ્રક્શન કર્યા બોર્ડરને એલોંગ વિથ ધ બોર્ડર, ટોટલ બોર્ડર આપણે લગભગ કરી દીધી છે અને છેક અક્સાઈ ચીન સુધી આપણી રોડ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. લગભગ 98% કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી એરસ્ટ્રીપ પણ ત્યાં બનાવી દીધી. દૌલતબાગ એડીમાં આપણી આખી એક એરસ્ટ્રીપ બનાવી દીધી, જો જૂના કાળમાં હતી પણ જૂની સરકારોના કારણે એને બંધ કરી દીધી હતી. આ સરકારે આવીને એને ફરી ચાલુ કરી દીધી. એટલે આપણું જે સૈન્ય તાકાત બળ જોયું એનાથી પણ એને પેટમાં પાણી તેલ રેડાય કે ભાઈ ભારતની આટલી બધી સામરિક ક્ષમતા છે તો આપણને ગમે ત્યારે પાછું પાડી શકે. વત્તા એનો જે ચાઇના નો આખો એક સીપેક આવે છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એ પણ આપણા જે અત્યારે હાલ ચાલી રહ્યું છે ચમકલું ત્યાંથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર છે. એટલે ચાઇનાને એ પણ ખોફ હોય કે જો કદાચ ભારત એવું કરે કે એનું પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાન લેવાની વાતો આપણા સત્તાધીશો, આપણા પોલિટિશિયનો અને આપણા કમાન્ડરો કરી ચુક્યા છે. એટલે એ પણ ખોફ હોય કે જો ભારત એ કરે તો એનો આખો પ્રોજેક્ટ ફેલ જાય, ટોટલ નિષ્ફળ જાય. એટલે એને પણ બચાવવાની ગણતરી હોઈ શકે. પણ એના તહત એને જે આ ભરેલું પગલું છે એ એના જ ગળામાં પડી ગયું. આપણે 20 જણા શહીદ થઈ ગયા છે, એ શહીદોને હું નમન કરું છું, પણ એના આપણે લગભગ 43 જેવા મારી નાખ્યા છે. એટલે હવે અને આ જે એને ઇન્ટેન્શનલી કરેલું પગલું છે એના વિરુદ્ધમાં આપણે શું કરવું જોઈએ? લલિતજી, સત્તાવાર આંકડો શા માટે ચીન જાહેર નથી કરતો? સત્તાવાર આંકડો ચીન શા માટે જાહેર નથી કરતો? સમગ્ર ભારતવાસીઓ, દેશવાસીઓ પણ પૂછી રહ્યા છે કે કેટલા લોકો માર્યા ગયા છે ચીનમાં. પણ આમાં સત્તાવાર ચીન તરફથી કોઈ આંકડો જાહેર નહીં કરવામાં આવતો. શા માટે? ઓલરેડી દગાબાજીમાં રમે છે. આપણે ચીન તરફથી પણ ન કરે અને આપણે પણ ન કરીએ. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ રાધર. એ જે એને છબકલું કર્યું, દગાબાજી કરી છે. આપણે તો વાટાઘાટો ચાલી રહી હતી, કમાન્ડર લેવલની વાટાઘાટો ચાલી રહી હતી લેફ્ટનન્ટ જનરલ લેવલે. અને એ પછી જયારે બંને સેનાઓ પાછી થોડી જશે એવી સંમતિ થયા પછી આ ચાઇનાએ કરેલું છમકલું છે. એટલે એ એની દગાબાજી છે. પણ એની જે પ્રમાણની દગાબાજી હતી આપણા ઉપર, તો આપણે એને એ પ્રમાણે કાં તો એના કરતા વિશેષ રૂપે એને પ્રતિકાર કરવો, એને એટલું નુકસાન આપવું, એની એટલી કોસ્ટ બતાવવી એ આપણી ફરજમાં આવે છે. બિલકુલ. મિલનજી કઈ કહેવા માંગે છે? આપણે એ કર્યું. એથી વિશેષ આગળ વધીને કહું કે એને જે એ સિવાય જે મિલનભાઈએ કીધું કે આપણી સૈન્યને આપણા મિલિટરી તાકાતને ઓછી આપવાની કોઈ કારણ નથી. એક રીતે પણ આપણે ઉતરતા નથી. અને બીજું યુદ્ધ જે થાય એ યુદ્ધ મનોબળથી લડાતું હોય છે, હિંમતથી લડાતું હોય છે. ફક્ત સંસાધનોથી નથી લડાતું. સંસાધનો એની પાસે થોડા વધારે છે, એથી આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. 62 ના યુદ્ધમાં પણ આપણી પાસે સંસાધનો નતા, છતાં એમને ખૂબ આપણે અંફાળ્યા છે. આપણા સંસાધનોના કારણે આપણે થોડા હાર્યા. પણ 1967માં આ 2020 નો ભારત છે એટલે જ હવે બદલો લેવો પડશે. લલિતજી ઠર્યું છે આપણે બિલકુલ બદલો લેવો પડે. આપણે 1967માં પણ આપણે એમને બુરી રીતે મારી ચુક્યા છીએ અને સારી રીતે વખતે પણ આપણું એરફોર્સ એટલું કેપેબલ હતું
આપણી એ વખતે રાજનૈતિક ઈચ્છા શક્તિ ઉણપ હોવાના કારણે એરફોર્સને વાપરવા નહોતું દીધું, એના કારણે આપણે હાર્યા હતા. અધરવાઇઝ એ વખતે પણ આપણો અપર હેન્ડ હતો એરફોર્સની દ્રષ્ટિએ જોઈએ તો. અને આજે તો આપણી આર્મી પણ એટલી પાવરફુલ, આપણું નેવલ ફોર્સ એટલો પાવરફુલ, આપણો એરફોર્સ એટલો પાવરફુલ છે, ત્યારે આપણે કોઈ ગભરાવાની જરૂરત નથી. એણે જે કર્યું છે એનો બરાબર એના કરતા પણ 10 ગણો પ્રત્યુત્તર આપવો એ આપણી ફરજમાં આવે છે. અને આ સરકારને હું એ જ વિનંતી કરું કે સૈનિકોની જે શહાદત છે એ એળે ન જવા દેતા, એનો પૂરેપૂરો બદલો લેવો એ હવે આપણા હાથની વાત છે. જી જી બિલકુલ બિલકુલ. મિલનજી કઈ કહેવા માંગે છે? જી મિલનજી બોલો. જી, હું બે વસ્તુ કહેવા માંગુ છું. આપણી અત્યારના ડિબેટ ચાલુ છે એ જ સમયે ભારત સરકારે આપણા સૈન્યને છૂટો દોર આપી દીધો છે અત્યારના, કે આપણે જે રીતના ચાઇનાના જવાબ દેવા માંગતા હોય, જે પરિસ્થિતિને અનુકૂળ જવાબ દઈ શકતા હોય એ આપણે તાત્કાલિક અસરથી દઈ દેવો, અને તેના માટે કોઈ પણ જાતના ઓર્ડરની રાહ જોવી નહીં. હવે જે રાવલ સાહેબે કીધું એની સાથે હું થોડોક અસહમત છું. 1962નું જ્યારે યુદ્ધ થયું ત્યારે આપણી આગળ ઘણી બધી વસ્તુઓના ઇક્વિપમેન્ટ્સ નહોતા, કારણ કે ભારત હજી નવો નવો આઝાદ થયેલો દેશ હતો. આપણી આગળ મિલિટરીનો એટલું બધી ઇક્વિપમેન્ટ્સ, બધી વસ્તુઓ અવેલેબલ નહોતી. ફાઇટર પ્લેન્સને કદાચ ના આપ્યા તો એરપોર્ટ્સની ઇનોવેબિલિટી હોઈ શકે છે. હવે ઇન્દિરા ગાંધીએ 1971ના યુદ્ધ વખતે જે વસ્તુ કરી હતી એ વસ્તુ આપણે ફરીથી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. 1971ના યુદ્ધ પહેલા 1970ની અંદર આપણે રશિયા જોડે 20 વર્ષની સંધિ કરેલી હતી કે કોઈ પણ દેશ ભારત ઉપર આક્રમણ કરશે અથવા તો આક્રમણ કરવાની ચેષ્ટા કરશે તો રશિયા આપણી જોડે સાથે ઊભું રહેશે અને આપણને મદદ કરશે. જ્યારે યુદ્ધ ચાલુ થયું અને અમેરિકાએ પોતાનો 7th ફ્લીટ એને રવાના કરી ભારત તરફ, કે ભારતને ડરાવવા માટે, એ ભેગે જ રશિયા તરફ એક્ટિવ થયું અને પોતાની આખા વિશ્વમાં ફેલાઈ દરેક સબમરીનોને દરિયાની બહાર સપાટી ઉપર આવવાનો હુકમ કર્યો, કે જેથી કરીને અમેરિકાને પણ ખબર પડે કે ભાઈ રશિયા ભારતની પડખે ઊભું છે, અને એને અમેરિકાનો 7મો કાફલો રસ્તામાં જ રોકી દેવો પડ્યો અને ભારતને જે પાકિસ્તાનને મદદ કરવા માંગતું હતું અમેરિકા, એ ન કરી શક્યું. તો આ જ વસ્તુ આપણે અત્યારે પણ કરી શકીએ છીએ. આપણે ઇઝરાયલ જોડે, રશિયા જોડે અથવા અમેરિકા જોડે આપણે આવી રીતના સંધિ કરી શકીએ છીએ કે આપણા દેશની સાર્વભૌમત્વ ઉપર કોઈ પણ જાતનું આક્રમણ થાય તો આપણી મદદ માટે તૈયાર રહીએ. કારણ કે અત્યારના જે પરિસ્થિતિ છે એ સાચી જ વાત છે કે ભાઈ ચાઇનાની અંદર જે જીડીપી ઘટી રહ્યો છે કોરોનાના હિસાબે, આખા વિશ્વની અંદર થૂથું થઈ રહ્યું છે, એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે થઈને છમકલાઓ કરે છે. જી જી બિલકુલ બિલકુલ, એકદમ સાચી વાત મિલનજી. આપની ક્યાંક ને ક્યાંક ધ્યાન ડાયવર્ટ કરવાની વાત જ આ લાગી રહી છે. અત્યારે ફક્ત છમકલા જ કરવા માંગે છે અને ક્યાંક સફળ પણ થઈ રહ્યું છે. G7 માં ભારતને એન્ટ્રી મળી, એનાથી ચીનના પેટની અંદર તેલ રેડાણું છે, બરોબર? તો હા, એમાં સફળ થઈ રહ્યું છે. એટલે એના માટે આપણે થોડું વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરી અને ચાઇનાને 100% આપણે પાડી શકીએ છીએ, એને નસ્તો નાબૂદ કરી શકીએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. જી 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 જી, છમકલા તો કરે છે, ધ્યાન ડાયવર્ટ કરવાના પ્રયત્નો છમકલા થઈ રહ્યા છે, પરંતુ શહીદ તો થઈ રહ્યા છે આપણા દેશના સૈનિકો. નિલેશજી, માનનીય લલિતજી જે વાત કરી ગદ્દાર અથવા અવિશ્વસનીય ચીન, એ વાતને હું સમર્થન આપું છું. અને આ બાબતે અત્યારે ડિબેટમાં જે થોડીક ચર્ચા થઈ એમાં હું થોડુંક કરેક્શન જનતા સમક્ષ મૂકવા માંગુ છું કે 5.5 દાયકા પહેલા ચીન સાથે જ્યારે ભારતમાં યુદ્ધ થયું ત્યારે ભારત નાસીપાસ નથી થયું, હાર્યું નથી. ફેક્ટ્સ એન્ડ ફિગર્સ મને એવું બતાવે છે કે જ્યારે ભારતનું ચીન સાથે 5.5 વર્ષ પહેલા યુદ્ધ થયું ત્યારે ભારતના ઓફિશિયલ 88 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીનના ઓફિશિયલ 340 સૈનિકો માર્યા ગયા હતા. આ જ વસ્તુ બતાવે છે કે ભારત ચીન કરતા નબળું નથી, ભારત ચીન કરતા જરાય ઊણું નથી ઉતરતું. એ ભારતની માણસાઈ છે કે ચીન કે અન્ય કોઈ દેશ સામે એને માનવીય પગલું લઈને હિંસાખોરી અટકાવી. હવે વાત રહી ભારતના સૈન્ય બળને ડિક્લેર કરવાની કે ચીનના સૈન્ય બળને લોકો સમક્ષ ડિક્લેર કરવાની, તો મારી દ્રષ્ટિએ આ એક બહુ જ સ્વાભાવિક વાત છે. કોઈ પણ દેશ પોતાનું સૈન્ય બળ કે પોતાની સ્ટ્રેટેજી એકચ્યુઅલી દુનિયાને ડિક્લેર ન કરે અને ન જ કરવી જોઈએ. કરેક્ટિવ મેજર એક બીજું પણ લેવા માંગુ છું કે જ્યારે હમણાં લલિતજીએ વાત કરી કે ચીન ગદ્દાર છે, સાચી વાત છે. થોડાક દિવસથી આપણે શાંતિ યાત્રા વાત કરી રહ્યા કે ચીને ભારતમાં આવું, ભારતે ચીનમાં આવું, વોટ એવર ઇટ ઇઝ. એ શાંતિ યાત્રાના ભાગ રૂપે જ્યારે શાંતિ હતી ત્યારે જ એને પોતાની અસલિયત, પોતાનો કલર બતાવીને ભારતના સૈનિકોને માર્યા. અહીંયા હું કોઈ સૈનિકોને મારે એની માટે કોઈ ફેવરમાં નથી,
પણ જો ભારતના 20 સૈનિકો માર્યા ગયા, એની સામે કહેવાતા 43 ચીની સૈનિકો માર્યા ગયા, તો અલ્ટિમેટલી આમાં જીત કોઈની નથી. હિંસા તો થઈને બંને પક્ષે, માનવ ધન તો હણાયું ને. આપણે 43 એમના માર્યા છે, એનું ઓફિશિયલ આપણી પાસે ડેક્લેરેશન કોઈ કરવાની સત્તા કે એકચ્યુઅલ ફિગર્સ નથી. અને માનો કે હોય તો પણ એના 43 માર્યા, પણ મારા તો 20 ગયા ને. એ કોઈ બહાદુરીનું કામ નહોતું કે કોઈ જરૂરી કામ નહોતું. બટ અલબત્ત અગેન લલિતજીને વાતને સમર્થન આપું છું કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભારત દેશના નરબંકાઓ જે તે દેશ હોય, અગેન કહું છું, શબ્દ વાપરું છું, બરાબર ધ્યાનથી સાંભળજો, કંગાળ નેપાળ, નીચ ચીન અને નાપાક પાક, આ ભારત દેશની ત્રણેય બોર્ડર ઉપર જે અત્યારે હરકત કરી રહ્યા છે, પ્રવર્તમાન સંજોગોમાં જ્યારે કોરોનાથી આખી દુનિયા ધ્વસ્ત થઈ ગઈ છે, ત્યારે એકબીજા સાથે આગળ મળીને માનવીય કલ્યાણ માટે સાથે વધવું જોઈએ. એને બદલે આ ત્રણેય દેશ પોતપોતાનો સ્વાર્થ સાધીને પોતાના વિશ્વભરના લોકો પ્રતિ ધ્યાન ખેંચવા માટે પોતે સક્ષમ છે એવું બતાવવા માટે, કે પોતે કોઈની સાડાબારી નથી રાખતી એવું બતાવવા માટે થઈને ભારતની ઉપર જે હુમલા કરી રહ્યા છે તે ખરેખર નિંદનીય છે. અને આ તબક્કે આ ડિબેટ જોતા તમામ દર્શકોને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ કરવાની કે તમારી અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે, અન્ય કોઈ લોકો સાથે, અન્ય વ્યક્તિઓ સાથે વિચાર ભેદ હોઈ શકે, વિચારધારાનો ફરક હોઈ શકે, એને રાખો. પણ આ તબક્કે એકબીજા ઉપર હુંસાતુસી, પ્રત્યારોપણ દોષોનું કે પછી પોલિટિકલ પાર્ટીઓની દબાણમાં, શહેરમાં કે પ્રેમમાં આવીને ખોટું નિવેદન ન કરો. ભારતના વડાપ્રધાન કેમ ચૂપ બેઠા છે? ઇઝ ઇટ નેસેસરી કે તમે દરેક એક્શન પીએમ પાસેથી અપેક્ષા કરી? ભારત દેશના જ ગદ્દારો એવા છે કે જો ડિક્લેર કરવામાં આવે તો ઇઝીલી ઇન્ફોર્મેશન દુશ્મન દેશ પાસે જાય છે. આ શું બતાવે છે? જી જી જી. એટલા માટે જ મારે તમને સૌને નિવેદન કરવું, આપણે સૌ ભારતીય તરીકે અત્યારે એક થઈએ, ભલે આંતરિક વિવાદ હોય. નિલેશજી, અત્યારે સમય પણ નથી કે શા માટે વડાપ્રધાન ચૂપ છે, એનો જવાબ શું કામ આપવો આપવાનો જોઈએ? સમય નથી. અને બીજી વાત, મિલનજીએ વાત કરી હતી કે ભારત દેશ આજથી 5 દિવસ, 15 દિવસ, 2 મહિનામાં તરત સક્ષમ ન થઈ શકે લડાઈ માટે. વાતને સમર્થન. દેન હાઉ ડુ યુ એક્સપેક્ટ કે એમનો આપણે જવાબ આપવો જ જોઈએ અથવા ન જ આપવો જોઈએ? શું એ હુમલો કરેલા આપણે ચૂપ રહેવું? ના. એ મારી કે તમારી વિચારધારા કરતા પણ ઉપર લોકો બેઠા છે, કમાન્ડર છે, લશ્કરના આટલા વર્ષના અનુભવી લોકો છે, જેમ કે લલિતજી, એ લોકો ઉપર આપણે છોડી દેવું જોઈએ. અત્યારે આંતરિક વિખવાદ આપણે કરવો નથી. એઝ એન ઇન્ડિયન આપણે બધા એક થવું જોઈએ. બીજા બધા ભલે મારે તમારે મતભેદ હોય, પણ દુશ્મન દેશને ભારત દેશની તાકાત બતાવી જોઈએ, ભારત દેશની ગદ્દારી બહાર ન જવી જોઈએ. લલિતજી, આપને પૂછીશ, જે રીતે 11 સપ્ટેમ્બર 1967માં આ પ્રકારની ઘટના બની અને હવે જ્યારે ફરી એકવાર આપણા દેશના જે સૈનિકો છે તે શહીદ થયા છે, ત્યારે હવે શું લાગે છે કે ખરેખર યુદ્ધ કરવું જોઈએ? હવે યુદ્ધ તરફ આગળ વધવું જોઈએ કે પછી હજુ પણ માત્ર ને માત્ર મંત્રણા? યુદ્ધ પર આગળ વધવાની વાત જ નથી. યુદ્ધ કોઈ પણ દેશને ન પોસાય, ન આપણને પોસાય કે ન ચાઇનાને પણ અત્યારે યુદ્ધ કરવાની પરિસ્થિતિમાં નથી. કારણ કે એનો આંતરિક મિલિટરી ડખો પણ ચાલી રહ્યો છે, વિખવાદ ચાલી રહ્યો છે, બળવો પોકારે એ હદે ચાલી રહ્યું છે. એનું આર્થિક તંત્ર એનું બેહાલ થઈ ગયું છે. એમાં બેરોજગારી એટલી જ વધી છે. આ મેં કીધું એમ 1000 કંપનીઓ ત્યાં છોડીને ભારત તરફ આવવા મીટ માંડી રહી છે. એવા સંજોગોમાં જ્યારે ચાઇના આખું વિહવળ છે તેને યુદ્ધ પોસાય નહીં ને ભારતને પણ આપણને પોસાય નહીં. પણ જો એ આપણા ઉપર છમકલું કરતો હોય તો આપણી ફરજમાં આવે છે એને ઇક્વલ કાં તો પ્રપોર્શનેટ એને જવાબ પ્રત્યુત્તર આપવો જોઈએ, એને કોસ્ટ બતાવવી જોઈએ. એ આપણી ફરજમાં આવે છે. એ સિવાય બીજું જેમ નિલેશભાઈએ કીધું કે આ જે યુદ્ધ હાર્યા કે ન હાર્યા, આપણે નથી હાર્યા. આપણે આપણી એ વખતની અણઆવડતોના કારણે આપણો એરફોર્સનો ઉપયોગ ન કરી શક્યા, એના કારણે 65નું યુદ્ધ હાર્યા છીએ. બાકી આજ સુધી એક પણ યુદ્ધ આપણા હાર્યા નથી. આપણે 71માં પાકિસ્તાનના 2 ભાગલા પાડી દીધા હતા. એ આપણા જાંબાજ સૈનિકો જ હતા. 93,000 પાકિસ્તાની સૈનિકોને આપણા શરણે કરી દીધા હતા. એ જાંબાજ સૈનિકો છે આ બધા. એટલે આપણા મિલિટરી બળ અને માનસિક બળને ઓછો આંકવાની કોઈ જરૂરત નથી. એ સિવાય હવે આગળ વધીને કહું કે એમાં આપણે એને ઇક્વલી એ જવાબ આપીએ. એ સિવાય પણ આપણે એક ફ્રન્ટ સિવાય બીજો ફ્રન્ટ ખોલી ન શકીએ? ડેફિનેટલી ખોલી શકાય. આપણે બીજા ફ્રન્ટથી અંદર ઘૂસીને એને લઈ લઈએ. આપણી શક્તિ જ્યાર સુધી નહીં બતાવીએ ત્યાર સુધી એ આપણી પાસે નેગોશિએશનમાં બેસવા એના ટર્મ્સ એન્ડ કન્ડિશને તૈયાર થાય. પણ આપણી શક્તિ જો બતાવીશું તો આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશનથી આપણે નેગોશિએટ કરી શકીશું. એટલે નેગોશિએશન સમાધાન કરવા માટે પણ આપણી શક્તિનો પરચો દુશ્મન દેશને આપવો પડે.
બીજું કે જે આ સીપેક ની વાત કરી, સીપેક આપણે 10-12 કિલોમીટરનો છે, ત્યાં પણ આપણો એક ફ્રન્ટ ખોલી શકીએ. આપણે અરુણાચલમાં એક ફ્રન્ટ ખોલી શકાય, આપણે ઇવન હિમાચલમાં આપણો એક નાનકડો ફ્રન્ટ ખોલી શકીએ, થઈ શકે. બીજું એથી પણ આગળ વિશેષ કહું કે જે ચાઇનાએ સાઉથ સીમાં ગેરકાનૂની રીતે પચાવી પાડેલા જે ટાપુઓ છે, આપણે અત્યારે હાલ અમેરિકાના આખા નેવલ કાફલા સાઉથ સીમાં પડ્યા છે. ઓસ્ટ્રેલિયા તૈયાર છે, જાપાન આપણી સાથે છે, ઇવન વિયેટનામ, ઇન્ડોનેશિયા, બધા દેશો આપણી સાથે છે. બધા દેશોના ચાઇના સાથે દુશ્મની છે. એટલે દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર ખરો. બિલકુલ. એ મિત્રતા સિવાય પણ આપણા અંગત મૈત્રી છે, આપણી ડિપ્લોમેસી એટલી સરસ છે અને આપણી વિદેશ નીતિ એટલી સરસ છે કે બધા મિત્ર દેશો છે. એ રીતે જો એને ટાપુઓ કેપ્ચર કરવા માંડે તો પણ એની શાન ઠેકાણે આવે એમ છે. જી જી, બિલકુલ બિલકુલ. મિલનજી, આપ શું કહેશો? કારણ કે વાત સમાધાનની થઈ રહી હતી અને આજ સમાધાનની વાતો વચ્ચે અથડામણ. જી જી, હવે હું નિલેશભાઈને એક વસ્તુ એટલી કહેવા માંગીશ કે મેં ક્યારેય એવું નથી કીધું કે તમે એને જવાબ ન આપો. મેં ફક્ત એટલું જ કીધું કે જ્યારે યુદ્ધ થતું હોય કે છમકલું થતું હોય ત્યારે 100% એ વસ્તુનો જવાબ દેવાનો હોય, પણ આપણી અત્યારે જે પરિસ્થિતિ જે છે, ઇકોનોમિક પરિસ્થિતિ છે, એના હિસાબે આપણે ફૂલ ફ્લેજ યુદ્ધ લડી શકવાની કેપેસિટીની અંદર નથી. બરોબર? અને ખાલી આપણે જ નહીં, અત્યારના વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી કે જે ફૂલ ફ્લેજ યુદ્ધ લડી શકે કોઈ પણ જગ્યાઓ ઉપર. એટલે બિપિનભાઈએ જે રીતના કીધું એ રીતના આપણે અલગ અલગ ફ્રન્ટ ખોલી અને ચાઇનાને પણ દબાવી શકીએ છીએ. ચાઇનાની અંદર પણ જે બળવો થવાની સ્થિતિમાં છે તો આપણે એને વેગ આપવો જોઈએ. જે લોકો બળવો કરવા માંગે છે, જેમ કે હોંગકોંગની અંદર પરિસ્થિતિ ખરાબ છે ચાઇના માટે, તો ત્યાં આગળ આપણે હોંગકોંગના જે એક્ટિવિસ્ટો જે છે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. ચાઇનાની અંદર જે લોકો અગેન્સ્ટમાં છે એ લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. ચાઇનાની અંદરની આપણે મિલિટરી જે ઇન્ફોર્મેશન્સ જે છે એના ઉપર આપણે સર્વેલન્સ વધારવું પડે. અને ઇન્ડિયાની અંદર જે કોમ્યુનિકેશનની અંદર ચાઇનાનો જે ભરડો છે એને આપણે દૂર કરવો જ રહ્યો, કે જેથી કરીને આપણી જે મિલિટરીની જે ઇન્ફોર્મેશન્સ છે, અથવા તો ખાલી મિલિટરી નહીં પણ જે ઇન્ટરનલ જે કોમ્યુનિકેશન જે છે એ પણ આપણે ચાઇનાના હાથમાં જાતું રોકવું પડશે. કોઈ પણ જાતનું યુદ્ધ થાય ત્યારે સૌથી અગત્યની વસ્તુ છે એ છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન આપણી આગળ અથવા તો વિશ્વના બીજા કોઈ પણ દેશ આગળ ચાઇના માટે ખૂબ જ જૂથ છે, કારણ કે એનો જે લોખંડી જે દિવાલ જે છે એ એટલી બધી મજબૂત છે કે ત્યાં આગળથી કોઈ વાત બહાર કાઢવી એટલે ખૂબ જ અઘરી વસ્તુ છે. જ્યારે ઇન્ડિયા જે છે એમ કહી શકાય કે એક રીતના ઓપન બુક જ છે, કે ઇન્ડિયાની અંદર તમારે જે વસ્તુ જોવી કરવી હોય તમને ગૂગલની અંદર મળી જશે. આપણા મિલિટરી બેઝિસ તમને ગૂગલ ઉપર જોવા મળી જાય છે. બરોબર છે? અને ચાઇનાની અંદર તમને કાંઈ પણ વસ્તુ નથી મળતી. ચાઇનાએ અત્યારના જે બંગાળનો જે સી છે ત્યાં આગળ એને આર્ટિફિશિયલ ટાપુ ઊભો કર્યો છે, જેને તાત્કાલિક બનાવી નાખ્યો છે, જ્યાં આગળ એ લોકો નેવલ બેઝ બનાવવા માંગે છે, સબમરીનને છુપાવવા માટેનો બેઝ બનાવવા માંગે, સિક્રેટ બેઝ બનાવવા માંગે છે. તો આવી બધી વસ્તુઓ જે છે એને આપણે ઇન્ફોર્મેશન ગેધર કરવી પડશે, કે જેથી કરીને જ્યારે પણ ફૂલ સ્કેલ યુદ્ધ થઈ શકે ત્યારે આપણે આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી અને ચીનને પાછળ પાડી શકીએ. જે અત્યારના વડાપ્રધાન સાહેબ મોદી સાહેબે જે રીતના છૂટ આપી દીધી છે લશ્કરને, કે ચાઇના વાળા આપણા દેશની જમીન ઉપર 1 ઇંચ પણ જો પગ મૂકે તો તમે તમારી રીતના જવાબ દઈ શકો છો. તમારે કોઈ પણ વ્યક્તિના ઓર્ડરની રાહ જોવાની જરૂરિયાત નથી. ખૂબ જ આવકારદાયક પગલું છે અને આ જ રીતના આપણે આગળ પગલાં લેતા રહેશું. પણ સાયમલ્ટેનિયસલી ભવિષ્યના જે યુદ્ધ થવાના છે એના માટે અત્યારથી તૈયારી કરવી જરૂરી છે. જો આ તૈયારી આપણે નહીં કરીએ તો આગળ જતા તકલીફ પડશે. આજે તકલીફ નથી પડવાની, કાલે તકલીફ નથી પડવાની, કારણ કે ચાઇના પણ અત્યારના તૈયારી માટે આપ માનો છો કે સપોર્ટની જરૂર છે? કરી શકે એમ છે. તૈયારી માટે આપ માનો છો કે અન્ય દેશોના સપોર્ટની જરૂર છે? એમાં ખાસ વાત અમેરિકાની જો કરવામાં આવે તો હા, આપણે જે બીજા દેશોના જે સપોર્ટની જરૂરિયાત જે છે, હા, અત્યારના આપણે ઓસ્ટ્રેલિયા જોડે એક સંધિ કરેલી છે કે ઓસ્ટ્રેલિયાની જમીનનો ઉપયોગ આપણે કરી શકશું, કે જે આપણા મિલિટરીના જે કોઈ પણ વેસલ્સ છે એને ફ્યુલ જોતું હોય કે એને બીજું કંઈ એમ્યુનેશન જોતું હોય તો ઓસ્ટ્રેલિયા આપશે. અને ઓસ્ટ્રેલિયાની નેવી છે કે એરફોર્સ છે કે બીજી કોઈ પણ મિલિટરી એક્ટિવિટી છે એના માટે એને ફ્યુલ એમ્યુનેશન કે કાંઈ પણ વસ્તુ જોતી હશે તો આપણે એને સપોર્ટ કરશું. તો આ ટાઈપની જે સંધિઓ જે છે, ટ્રીટીઓ જે છે એ બીજા દેશો જોડે કરવી જોઈએ, ખાસ કરીને જે ચાઇનાના વિરોધી દેશો છે. કારણ કે ચાઇનાએ અત્યારના પાકિસ્તાન છે, બાંગ્લાદેશને છે, નેપાળને છે, શ્રીલંકાને છે, માલદીવ્સ છે, મોરેશિયસ છે, આટલા જે આપણા અડોશ પડોશના જે દેશો છે એની અંદર પૈસાનું ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરી અને પોતાના ઓલમોસ્ટ ગુલામ બનાવી દીધા છે. તો આ લોકોની ગુલામી જે છે એ આપણને ભવિષ્યમાં અઘરી પડવાની છે. તો એ નુકસાન ન થાય એના માટે આપણે પણ જે બીજા વિશ્વના સક્ષમ દેશો જે છે એના આપણે સાથ સહકાર લેવો જ પડશે. અમેરિકા છે, રશિયા છે, જાપાન છે,
પછી ઓસ્ટ્રેલિયા છે, આ લોકો ચીનના દુશ્મન દેશો છે અને જે આપણે ઘણા બધા મદદ કરી શકીએ એમ દુશ્મનો થઈ છે. પણ ગયા ઇઝરાયલ છે, છે, નવા આ લોકો ઉભા પણ સક્ષમ થયા છે. દેશો છે અને નિલેશજી. જો આપણી એક ધરી બને તો ચાઇનાની એટલી કેપેસિટી જ નથી કે આપણી સામે છમકલું પણ કરે. જી જી, બિલકુલ બિલકુલ નિલેશજી, ઘણા બધા દુશ્મનો હતા અને હવે કોરોનાના પાલક પિતા જ્યારે ચીન કહેવાય છે ત્યારે નવા ઉભા પણ થઈ ગયા છે, ત્યારે ચોક્કસ લાગે છે કે હવે ભારતની જે સપોર્ટ ખરેખર જોઈતો તે વધુ મજબૂત થઈ જશે. થશે અને થવું પણ જોઈએ. પણ મેં કીધું થશે, ભવિષ્યની વાત છે. આજની તારીખે અત્યાર સુધીની ડિબેટનું જે નિષ્કર્ષ નીકળ્યો એનું એક પ્રથમ અને મહત્વનો મુદ્દો જે મેં તારવ્યો હોય તો એ છે કે જે રીતે કહેવા પ્રમાણે ભારતની અંદર જે કંઈ આંતરિક ઘટના બની છે વિશ્વ આખું એક્સેસ કરી શકે છે બાય વે ઓફ ગૂગલ ઓર વિથ ધ ઇન્ફોર્મેશન. જ્યારે ચીનની અંદર જે આંતરિક વાતો ચાલી રહી છે ત્યાં ગૂગલ કે અન્ય કોઈ માધ્યમો એલાઉ ન હોવાથી આપણે કે વિશ્વ નથી જાણી શકતું. આ જ બતાવે છે મારા તમારા સૌ ભારતીયોનો દેશ પ્રેમ. તો ચીન પાસેથી આપણે શીખવા જેવી એક વાત છે, અંદર ગમે તેટલા વિખવાદ હોય પણ એઝ અ નેશન તે લોકો એક સાથે ઊભા છે, પોતાના દેશને પ્રેમ કરે છે, પોતાના દેશ વિરોધી ગદ્દાર નીતિઓ નથી કરતા. તે મારે તમારે સૌ ભારતીયોએ શીખવાની જરૂર છે. મેં ફરીવાર કીધું, ઘરમાં દરેક વ્યક્તિઓના વિચાર અલગ અલગ હોઈ શકે, બટ ધેટ ડઝન્ટ મીન કે એ ફેમિલી નબળું પડે કે એ ફેમિલી ફૂટી જાય. એવી જ રીતે ભારત દેશ એક પરિવાર છે. મેં કીધું પક્ષ વિપક્ષ જે કોઈ પક્ષ હોય એ પોતપોતાની રીતે પોતાની કૂટનીતિ કે નીતિ પ્રમાણે આગળ વધે, પણ આવા તબક્કે તો બિલકુલ ટાંટિયા ખેંચ બંધ કરે, બિલકુલ દોષારોપણ બંધ કરે, બિલકુલ આક્ષેપો બંધ કરે અને કરવા હોય તો બંધ બારણે કરે, જાહેરમાં ન કરે, જેથી કરીને ભારત દેશની ચાલતી ગતિવિધિઓ દુનિયા જોઈ શકે છે કે ભારત દેશ એક નથી થઈ શકતો, ભારત દેશની એકતા નબળી છે. આ ન બનવું જોઈએ. એની માટે મારી તમારી સૌ નાગરિકોની ફરજ છે. બીજી વાત રહી વિશ્વના દેશોની ભારતને સપોર્ટ. બિલકુલ યસ, મેં શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કે વિશ્વનો મહાસત્તા કહેવાતો દેશ જો અમેરિકા ભારતને G7 માટે વેલકમ કરતો હોય તો સ્વાભાવિક છે ચીનને ન ગમે. બીજી વસ્તુ, કોરોનાને કારણે ચીનનું સીધી રીતે અમેરિકાએ વિરોધ કર્યો છે, તો એના દેશના એના સમર્થનમાં કેટલા દેશો આવ્યા છે અને એ પ્રમાણે હવે પછી ચીનનું જે કાંઈ ઇન્ટરનેશનલ લેવલે વેપારીકરણ છે, ઔદ્યોગિકરણ છે, પોતાની પ્રોડક્ટ વેચવાની વાતો છે એ ત્યાંથી અલગ અલગ દેશોમાંથી હટીને ભારત ભણી આવવા તત્પર છે અથવા ભારત એને વેલકમ કરવા તત્પર છે. આ બધી વાતને કારણે જ ચીન હલી ગયું છે. ચીનની અંદર અગાઉ મિલનભાઈએ કીધું એ પ્રમાણે કે આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે, જીનપિંગ ઉપર ઘણા લોકોને વિશ્વાસ નથી રહ્યો, કોરોનામાં તેઓ ફેલ ગયા છે, એના હિસાબે અનએમ્પ્લોયમેન્ટ મોટા પાયે છે. હું અહીં માત્ર ચીનની વાત કરું, ધેટ ડઝન્ટ મીન કે ઇન્ડિયામાં નથી આ, પણ આ બધા કારણસર ચીન વ્યથિત થયું અને પોતાના દેશના અંદર જે આંતરિક વિખવાદ થયો એને ધ્યાન ભટકાવવા માટે, દેશ પ્રેમ બતાવવા માટે ચીને ભારત ઉપર આક્રમણ કર્યું. લલિતજીને આપણે પૂછીશું, શું વૈશ્વિક લેવલે સપોર્ટ મળશે અને મળશે તો શું ખરેખર યુદ્ધમાં ભારતની જીત થશે? બિલકુલ બેન, આપણો વૈશ્વિક સપોર્ટ તો છે જ, એ સિવાય પણ આપણે ભારત દેશ પોતે એટલો અત્યારે સક્ષમ છે. મિલિટરી લેવલે આપણી માઇટ એટલી છે કે આપણે બધાને પહોંચી વળી શકીએ એમ છીએ. મિલિટરી લેવલે આપણે કોઈ દુશ્મન દેશથી ડરવાની કે બીવાની જરૂર નથી. હા, ડરવાની જરૂર છે આપણે. કોનાથી? ભારતનું ખાઈ પી અને તગડા થઈ અને ચાઇનાનો ઝંડો લઈને ચાઇનાની દલાલી કરતા જે કહેવાતા બૌદ્ધિકો આપણા ભારત દેશમાં પનપી રહ્યા છે ને, એમને નશ્યત કરવાની જરૂર છે. જે ભારતની બદબોઈ કરવા ઉપર આપણા રાષ્ટ્રનું અહિત કરવામાં તત્પર થયેલા છે એ લોકોને નશ્યત પહેલા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મોસ્ટ પ્રાયોરિટી એને કરવાની જરૂર છે કે આ વામપંથી વિચારધારા જે ભારતની ગોર ખોદી રહ્યું છે એને પહેલા નિશ્ચિત કરવાની જરૂર છે. બાકી મિલિટરી લેવલે આપણે બધાને પહોંચી વળી શકીએ એમ છીએ અને બધા દેશો આપણી સાથે છે. જો કાલે રાત્રે 11:30 વાગ્યા પછી જો અમેરિકા દેશ એની આખી ઇન્ટેલિજન્સ નેટવર્ક સાથે મીટિંગ કરતો હોય તો ઇટ ઇઝ ફોર ઇન અવર ફેવર. ડેફિનેટલી વી હેવ ટુ ટેક ઇટ કે ભાઈ આપણા ફેવરની કંઈક વાત ચાલી રહી છે. આપણી પાસે ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇન્ડોનેશિયા, વિયેટનામ, તાઇવાન, હોંગકોંગ, ઇવન ઇઝરાયલ, જર્મની, સ્પેન બધા દેશો તો આપણા ફેવરમાં છે. તો પછી આપણે ડરવાની ક્યાં જરૂર? અને ડરીને યુદ્ધ કરવાની તો વાત કરતો જ નથી હું. આપણે યુદ્ધ કરવું જ નથી, પણ એને જે ચમકલું કર્યું, એને જે ખોટી દાદાગીરી બતાવે છે એ દાદાગીરી આપણે પણ બતાવી શકીએ ને. બિલકુલ બિલકુલ. મિલનજી, આપને ખાસ પૂછવા માંગીશ કે હવે ડિપ્લોમેટિક સ્તરે મામલો થાળે પાડવાનું ક્યાંય દેખાતું નથી, કારણ કે જે આ વાતચીત થઈ રહી છે
તેમાં સમાધાન તો શક્ય દેખાતું જ નથી. ના, સમાધાન થશે જ બેન, સમાધાન કરવું જ પડે, કારણ કે અત્યારના સંજોગોમાં કોઈ પણ દેશને, ચાઇના હોય કે ઇન્ડિયા હોય કે બીજો કોઈ પણ કન્ટ્રી હોય, એને એક જાતના છમકલા પોસાય એમ જ નથી. આપણને ખબર નથી કે ચાઇનાની અંદર કેટલી કેઝ્યુઅલિટી થઈ છે, 43 થઈ છે, 20 થઈ છે કે 200 થઈ છે, એનાથી કોઈ નિસ્બત પણ નથી આપણે. પણ અત્યારના સંજોગોમાં આવા કોઈ છમકલા વધે એ કોઈ પણ દેશના હિતમાં નથી ને નથી જ. આ જે પહેલા પણ વાત થઈ એમ માત્ર ધ્યાન ભટકાવવા માટેની વસ્તુ છે. એટલે જ્યારે અત્યારના ઓલરેડી ધ્યાન ભટકી ગયેલું છે, એટલે આ 1 કે 2 દિવસ કે વધી વધીને 3 દિવસની અંદર આની અંદર બંને દેશો સાથે મળી અને ડિપ્લોમેટિક રસ્તો કાઢી અને શાંતિ બહાલ કરશે જ. કારણ કે આ જે યુદ્ધ થયેલું છે અથવા તો છમકલું થયેલું છે એ ભારતની અંદર 53 વર્ષ પછી થયું છે. બિલકુલ, એટલે 53 વર્ષ સુધી જો શાંતિ રહી હોય તો અત્યારે આગળ જતા પણ શાંતિ રહેશે. ફક્ત અત્યારના ટેમ્પરરી ધ્યાન ભટકાવવા માટે કે G7 ની અંદર આપણો જે પ્રવેશ કરવાની વાત છે, ઇકોનોમિકલી આપણે એમને સ્ટ્રોંગ કરવાની વાત છે, ચાઇનાથી જે કંપનીઝ નીકળીને હિન્દુસ્તાનની અંદર આવે છે એનાથી થાકી અને ચાઇના આ પગલું ભરી રહ્યું છે આપણને હેરાન પરેશાન કરવા માટે થઈને. એટલે આવા સંજોગોની અંદર આપણે થોડુંક પેશન્સ રાખી લઈએ અને ડિપ્લોમેટિક સ્તરે આપણે આપણા કરતાં તો કેઝ્યુઅલિટી ચાઇનાની અંદર વધારે થઈ જ છે. એટલે બદલો ટેકનિકલી આપણે જોવા જઈએ તો જ્યારે એને આપણા ઉપર એટેક કર્યો ત્યારે જ આપણે બદલો લઈ લીધો છે. આપણા જો 20 જાન શહીદ થયા છે તો એની સામે આપણે ચાઇનાના 43 લોકોને ઓલરેડી મારી ચૂક્યા છે. એટલે હવે ડિપ્લોમેટિક સંધિ કરી અને શાંતિ બહાલ કરવી જરૂરી છે. આ લોકોને જે 255 કિલોમીટરનો રોડ આપણે બનાવેલો છે લડાખની અંદર, એ વસ્તુ પેટમાં દુખે છે. પણ સાયમલ્ટેનિયસલી અત્યારે ચાઇનાએ આપણો 40 થી 60 કિલોમીટરનો એરિયા જે છે એ પચાવી પાડ્યો છે. એટલે પ્રાયોરિટી રેટ ઉપર એને આપણે જગ્યા ખાલી કરાવડાવવી પડશે. અને જે 10 દિવસ પહેલા કે મહિના દિવસ પહેલાની જે એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ હતી ત્યાં સુધી એને ખદેડવા જરૂરી છે આપણા માટે ડિપ્લોમેટિક લેવલ ઉપર. અને એના પછી સાયમલ્ટેનિયસલી જે બે વાત આપણે કરી કે ભાઈ બીજા દેશોનો આપણે સપોર્ટ લેવો પડશે અને જે મજબૂત પાસાઓ છે ચાઇનાના એને આપણે તોડવા પડે. કોઈ પણ દુશ્મનને હરાવવો હોય તો એની જે મજબૂત જે પાસું છે એને આપણે તોડવું પડે. તો અત્યારના સંજોગોમાં આપણે જોવા જઈએ તો ચાઇનાનું મજબૂત પાસું શું છે તો કે એની ઇકોનોમી મજબૂત છે, એની મિલિટરી મજબૂત છે, એનું મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ મજબૂત છે, એનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે, એનું જે દેશની બહાર ઇન્ફોર્મેશન ન જાય એ નેટવર્ક બહુ સોલિડ છે. બરોબર છે. અને નિલેશભાઈએ કીધું આપણી બધી જ વસ્તુ ગૂગલ ઉપર એક્સેસિબલ છે. તો આ બધી વસ્તુ ઉપર આપણે ફિલ્ટર મૂકવા ખૂબ જ જરૂરી છે અને એને તોડવું પડશે. આપણે આવા મજબૂત ચીનને કેવી રીતે તોડી શકાશે? આપણે આઈટી કોઈ તો રણનીતિ ઘડવી પડશે ને. અત્યારના તમે જોવા જશો તો આઈટી ના તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ વાપરતા હશો. હા, આની જી રણનીતિ ઘડવી પડશે અને કૂટનીતિક રીતે પણ એને પાળવું પડશે કે બીજી વખત છમકડું કરે નહીં. જી બિલકુલ. નિલેશજી, આપ શું કહેશો? કોઈ તો રણનીતિ ઘડવી પડશે, કારણ કે જ્યાં અથડામણ થઈ ત્યાં જ કેટલાય સમયથી સમાધાનની વાતો ચાલતી હતી અને અચાનક જ અથડામણ. એ સ્વભાવગત પોતાની છાપા મારવાની નીતિ પ્રમાણે પોતાનો એને સ્વભાવ બતાવ્યો. જે શાંતિ હતી ત્યાં એને અશાંતિ ડહોળી. મરાઠીમાં કહેવત છે, મી મરું પણ તુલા ઘેઉન ચલું. એના 43 મર્યા કે 200 મર્યા એનીથી આપણે નિસ્બત નથી મિલનભાઈની વાતને સમર્થન, પણ આપણા તો 20 શહીદ થયા. એ માટે ફરીને કહું છું, ભારત દેશને પ્રેમ કરનારા ભારતીય નાગરિકો 100% નાગરિક પ્રત્યે આપણે અપેક્ષા નથી રાખી શકતા. એ 1947 થી અત્યાર સુધી પ્રતિપાદિત થયું છે અને સ્વીકારવું રહ્યું કે ભારતમાં વસતા તમામ ભારતીયો ભારતને પ્રેમ નથી કરતા. એ હકીકત છે અને એના કારણે જ ઘર ફૂટે ઘર જાય. આંતરિક વિખવાદોમાં મારા તમારા જ કહેવાતા મિત્રો ઇન્ફોર્મેશન જે તે દુશ્મન દેશને આપે છે ત્યારે જ આ શક્ય બને છે. ભારતના સત્તાધીશો, ભારતના લડવૈયાઓ, ભારતના સૈનિકો પ્રબળ છે અને પ્રબળ રહેશે જ. અને એ પ્રમાણે અત્યારે જે લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે ભારતીય લશ્કરને છૂટો દોર આપ્યો છે કે તમને જે પગલાં વ્યાજબી લાગે એ રીતે બચાવ પક્ષમાં લેવા. અને એ પ્રમાણે રણનીતિ ઘડાઈ ગઈ હશે. અહીંયા મને કે તમને સ્ટુડિયોમાં બેઠા બેઠા ખબર ન પડે કે આવું કરવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. ઇટ ઇઝ ધોઝ હુ આર એટ ધ ફ્રન્ટ, એમને મારી કરતા તમારી કરતા વિશેષ ખબર હોય કે એમને શું કરવું જોઈએ અને એ લોકો આ બહુ ઇનડેપ્થ ભણ્યા હોય છે. મોડી રાત સુધી મહામંથન પર થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે.
એ સિવાયની અત્યારની વાત કરીએ, એ મોડી રાતથી અત્યારે લગભગ 10-12 કલાક બીજા વીતી ચૂક્યા. તો દરેક મિનિટે દરેક તમારી સ્ટ્રેટેજી કે તમારી વ્યૂહ રચના કે રણનીતિ બદલાતી હોય છે. તો ડેફિનેટલી બદલાતી હશે. ઇટ ઇઝ વેરી ઇઝી કે મારે તમારે સ્ટુડિયોમાં કે ઘરે બેઠા ડિસ્કશન થઈ શકે, પણ આપણી કરતા પણ શાતીર લોકો, બુદ્ધિમત્તા લોકો વાળા ભારત દેશમાં છે, અને એને મારા સલામ છે. ભારત દેશના તમામ સૈનિકો જે ભારત માની રક્ષા કરવા તમામ બોર્ડર પર તહેનાત છે, એ લોકો માટે ભારતના નાગરિક તરીકે મારી તમારી સૌની ફરજ છે ચીની વસ્તુઓનો બોયકોટ કરો. નો ડાઉટ આવી છે એને હું બંધ કરવા નથી કરતો, ઇટ ઇઝ ઓલરેડી વિથ અસ. પણ હવે પછી નવું પ્રદાન ન કરીએ, એમાં આપણે એના આપણા જ પૈસાથી આપણા માટે લડવા માટે એને મારા પૈસા હું એને આપું છું, જેથી કરીને પોતાના સૈન્ય બળમાં વાપરે છે. તો હું જ મારી જાતને કમજોર બનાવું છું. એ ભારત દેશના તમામ નાગરિકોની વિનંતી કે આપણે એક થઈએ, આપસી વિવાદો અત્યારના તબક્કે કમસે કમ ભૂલી જઈએ, અને ભારત દેશના સત્તાધીશો અને સૈનિકોને ફૂલ ફ્લેજ આત્મબળ મળે એ તમારી ને મારી સૌની ફરજ છે. જી આપણે લલિતજીને જ પૂછીએ કે કેવી રીતે તોડી શકાય ચીનને, કારણ કે સૈન્યની વાત હોય કે અર્થતંત્રની વાત હોય કે ગમે તે જગ્યાએ આગળ છે ચીન, અને પોતાની જે તાકાત તે બતાવી પણ રહ્યો છે અને પરચો પણ બતાવી રહ્યો છે. ત્યારે આખરે તેને તોડવું કઈ રીતે, લલિતજી? તોડવા માટે સૌથી સરળ ને પહેલો માર્ગ છે કે એને એટલા આપણે એગ્રેસિવ બની અને જ્યાંથી એને ઘૂસણખોરી કરી છે એને પાછા હટાવી અને એના જ્યાં ઓરિજિનલ પોઝિશનમાં હતા ત્યાં સુધી એને ધકેલી દેવા, એ આપણું પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. બીજી પ્રાયોરિટી એના સીપેક ને તોડવાની વાત કરવી જોઈએ. ત્રીજી પ્રાયોરિટી કે એના જેટલા આપણે બીજા ફ્રન્ટ ખોલી શકીએ, હિમાચલમાં, અરુણાચલમાં, સિક્કિમ બોર્ડરે, એ કરવા જોઈએ. એ સિવાય આપણે જે સાઉથ ચાઇના સીમાં જે એને ઇલીગલી ઓક્યુપાય કરેલા જે ટાપુઓ છે એના ઉપર આપણે કરી શકીએ. દેર આર વેરી મેની વેઝ મિલિટરી લેવલે આ કરી શકાય. બીજું, દેશની પ્રજા, જેમ નિલેશભાઈએ કીધું કે આપણે આપણે ચાઇનાને પૈસો આપીને આપણા સૈનિકોને મારવા માટે એ કરીએ છીએ, તો એટલીસ્ટ ભારતની પ્રજાએ એટલી તો હવે બુદ્ધિ, શક્તિ અને એટલી તો લાગણી ને ભાવના કેળવવી જોઈએ કે આપણે આપણા પૈસાથી આપણા સૈનિકોને મરાવવા એ શું તમે સ્વીકારી શકશો? ના, તો પછી તમારે ચાઇનાના તમામ માલનો બહિષ્કાર કરવો રહ્યો. એ કરશે તો 100% એને આર્થિક ફટકો પણ લાગશે, મિલિટરી લેવલે પણ લાગશે, અને ડિપ્લોમેટિકલી ને પોલિટિકલી એ તો એની ચર્ચાઓ ચાલે છે. ભારતીય સૈન્યના જવાનોને પણ આપણા સુપર બ્રેન જે પ્રબુદ્ધ કહેવાય એ બધા જ અત્યારે હાલ બધી ચર્ચાઓમાં લાગી પડ્યા છે. બધી સ્ટ્રેટેજી ને બધી જ એ રીતની તૈયારીઓ કરી ચુક્યા છે. પણ આ વસ્તુઓ પબ્લિક ડોમેનમાં મૂકવા લાયક ન હોય. મિલિટરીના દરેક પ્લાન છુપા હોય અને ડિપ્લોમેટિકલી કરે એ પણ એમની અંગત રીતે એમના નિર્ણયના આધારે કરતા હોય, એટલે બતાવવાની કોઈ જરૂરત નથી. પણ 100% એના ઉપર આપણી સરકાર, આપણું ડિપ્લોમેટ, આપણું સૈન્ય અને આપણું પ્રબુદ્ધ જે એના એ છે બ્રેઇન, એ બધા આના ઉપર કામ કરી રહ્યા છે. જી બિલકુલ લલિતજી, એટલે કે ક્યાંક ને ક્યાંક દેશવાસીઓને પણ હવે આશા કે ક્યાંક ને ક્યાંક સરપ્રાઇઝલી કંઈક થઈ શકે છે. જે રીતે અગાઉ ઉરીની વાત કરીએ, પુલવામાની વાત કરીએ, અને હવે ક્યાંક ને ક્યાંક દેશવાસીઓ ઈચ્છી રહ્યા છે કંઈક નવું સરપ્રાઇઝ, અને તે પણ ચીન માટે. મિલનજી, જી, આપણે જે નિલેશભાઈએ કીધું એમ આપણામાં રાષ્ટ્રવાદની કમી છે. આપણે ત્યાં લોકોની જે માનસિકતા જે છે એ ગુજરાતી છે, મહારાષ્ટ્રીયન છે, હરિયાણાનો છો, પંજાબનો છો, તો કોઈ એવું નથી કહેતું કે હું ભારતીય છું, હું હિન્દુસ્તાની છું. બધા એમ કહે છે કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ છું, હું ઈસાઈ છું, હું ફલાણો છું, હું ઢીકણો છું, હું પારસી છું. પણ સૌથી પહેલા જે આપણામાં ભાવના ઓછી છે, એવું નથી કહેતો કે નથી, પણ ઓછી છે, કે આપણામાં પહેલા તો રાષ્ટ્રવાદ લાવવો ખૂબ જ જરૂરી છે. તમારા માટે રાષ્ટ્ર માટે પ્રેમ હોવો જરૂરી છે, રાષ્ટ્રની માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જરૂરી છે. નો ડાઉટ છે જ, આપણી આર્મીમાં અને બીજા લોકોની અંદર છે જ, એવું નથી ક્યાંય કહેતો કે છે જ નહીં. જે લોકોમાં વધારવાની જરૂરિયાત છે. આપણું જે યંગસ્ટર્સ છે કે જે સ્કૂલની અંદર ભણે છે, જે કોલેજની અંદર છે, આ લોકોની અંદર રાષ્ટ્ર ભાવના કેળવડાવવી ખૂબ જ જરૂરી છે. અત્યારના લોકોના માનસિકતા એવી છે કે મારે શું, એ તો એ બાજુવાળા બે જણા ઝઘડો કરે છે, તેમાં મારે શું. તો આ વસ્તુમાંથી બહાર નીકળી અને રાષ્ટ્રવાદ કેળવવો જરૂરી છે. તમે જ્યારે રાષ્ટ્રવાદ કેળવશો ત્યારે આપોઆપ તમને દરેક વસ્તુના સમાધાન મળવાનું ચાલુ થશે. કારણ કે લોકો આખો કોઈ પણ પ્રદેશ અથવા તો જાતિ ભૂલી અને રાષ્ટ્રનો વિચાર છે તો ઓટોમેટિક દરેક વસ્તુના રસ્તા મળશે ને મળશે.
जी जी बिल्कुल निलेश जी, खास आपने पूछવા માંગીશ કે બાકી વસ્તુઓ હા, રહી કે ડિપ્લોમેટિક વસ્તુઓ, ડિપ્લોમેટિક રસ્તાઓ, તો આપણે કૂટનીતિ વાપરી શકીએ છીએ. ચાણક્યએ કીધેલું જ છે કે સામ દામ દંડ ભેદથી આપણે દુશ્મનને હરાવવો જોઈએ. તો આપણે આગળ શામ છે, દામ છે, દંડ છે, ભેદ છે, બધી જ વસ્તુઓ આપણી આગળ અવેલેબલ છે. તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજા દેશો સાથે જે પહેલા પણ વાત થઈ કે ભાઈ બીજા દેશો સાથે આપણે કૂટનીતિક સંધિઓ કરવી જોઈએ અને ચાઇનાને પાકિસ્તાનને એકલું પાડી દેવું જોઈએ. તેની જે આર્થિક કરોડરજ્જુ જે છે એને આપણે તોડી નાખવી જોઈએ. કોઈ પણ દેશ જે છે એ જો આર્થિક રીતના અથવા તો મિલિટરીની દ્રષ્ટિએ સમૃદ્ધ હશે ત્યારે જે બીજા સામે લડાઈ કરવા જશે. પણ જો એની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય, એની મિલિટરીની પરિસ્થિતિ સારી નહીં હોય, તો બીજા દેશ સાથે છમકલું કરવાનો વિચાર નહીં કરી શકે. જી, જી. ચીન જે છે એ વર્ષોથી માઓના ટાઈમથી વિસ્તારવાદી દેશ છે. ડ્રેગનને જમીન ગળચી જવાનો શોખ છે. એટલે આ વસ્તુ ઉપર આપણે કંટ્રોલ મુકાવડાવવો પડશે. જે બીજા દેશોને તિબેટને જે ગળી જવાની કોશિશ કરે છે, આપને કદાચ જાણ હશે તો નેપાળની અંદર અત્યારના ચાઇનીઝ ભાષાને કમ્પલસરી કરી દીધી છે. શું કામ એને? તો કે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ નેપાળની અંદર એટલું બધું વધી ગયું છે કે નેપાળે એના દબાવમાં આવી અને ચાઇનીઝ ભાષાને કમ્પલસરી કરવી પડી છે. જી, જી, તો બિલકુલ, આ બધા ફેક્ટર્સને આપણે ભવિષ્યમાં એટલે પણ તૈયાર આપણા કરવા ભારત પડશે એ કે હદ સુધી તો ભવિષ્યમાં દબાણ આ બધી હેઠળ વસ્તુ નથી તાત્કાલિક નિલેશજી, નથી ભારત એ નડવાની હદ સુધી તો દબાણ હેઠળ આજે નહીં નથી. નડે, કાલે નહીં નડે, પણ ભવિષ્યની અંદર આ બધી જ વસ્તુ આપણને નડશે. આ બધી વસ્તુ અત્યારે નડી જ રહી છે બેનઝીર. મિલનભાઈની વાત એ કે એણે એટલી બધા દેશમાં ઇનડાયરેક્ટલી પોતાનું ઔદ્યોગિકરણ સ્થાપ્યું છે, એટલે પૈસાની દ્રષ્ટિએ એ દેશના લોકો લાચાર મજબૂર બનીને પણ ભારત વિરુદ્ધ માથું ઉંચકી રહ્યા છે ચીનની તરફેણમાં, જે એક મહત્વનો મુદ્દો છે. પરંતુ જાગ્યા ત્યારથી સવાર, હવે પછી આવું ન થાય એ માટે જે તે દેશ અત્યારે ભારતમાં સિંગડા ભરવી રહ્યો છે એને પદાર્થપાઠ ભણાવવા માટે માત્ર લશ્કરી બળ, માત્ર રાજકીય બળ, માત્ર ઇન્ટરનેશનલ સહયોગ જ જરૂરી નથી. એ જરૂરી છે, પણ એની સાથે વાદ વિવાદનો અપવાદ એકમાત્ર સંવાદ એ છે રાષ્ટ્રવાદ. એના માટે મારે તમારે સૌએ એક થવું પડશે. જેમ એમણે મિલનજીએ બહુ સારી વાત કીધી, હું ગુજરાતી, તમે મહારાષ્ટ્ર, હું સિંધી, તમે પંજાબી, તમે મુસ્લિમ, હું ગુજરાતી. આ બધી ભાવના ભારત દેશમાં વિવિધતામાં એકતા વર્ષો પહેલા હતી. અનફોર્ચ્યુનેટલી સો કોલ્ડ પોલિટિકલ પાર્ટીએ આ વિખવાદ સર્જ્યા છે. અને ભારત દેશની પ્રજા, હું નબળી નથી કહેતો, પણ સ્વાર્થી કરું છું કે પોતાના સ્વાર્થ ખાતર એ વિખવાદમાં તણાઈ ગઈ છે. સોરી ટુ સે, હું બધી જનતાને નથી કહેતો, પણ જે તે જનતા આમાં તણાઈ ગઈ છે એના હિસાબે વિભાજન થઈ ગયું છે. એના હિસાબે ભારતીય એકલા પડી ગયા છે કે અતૂટ થવાને બદલે તૂટી ગયા છે. એ ન થવું પડે. ઘટનાઓનો સામનો પણ એ જ દેશવાસીઓ અત્યારે કરી રહ્યા છે. નિલેશજી, મિલનજી, લલિતજી, આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો બસ હવે એક જ વાત છે કે જે રીતે વાત શહાદતની થઈ રહી છે, સૈનિકો તો શહીદ થયા જ છે, પરંતુ તેમની શહાદતનો બદલો લેવાનો હવે સમય આવ્યો છે. ભલે અત્યારે નહીં, પરંતુ રણનીતિ ઘડાઈ રહી છે ઉપર લેવલે, અને ચોક્કસ ચીનને તેમનો વળતો જવાબ ભારત આપશે જ. નમસ્કાર.